નારદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 25. જેનાથી સૂંઘે છે તેનું નામ નાસિકા છે. તે જીભથી રસનો અનુભવ કરે છે અને ત્વચાથી સ્પર્શને જાણે છે. બુદ્ધિ સદા જ્ઞાન અને નિશ્ચય કરાવે છે. તે પુરુષ જેનાથી કંઈક ઈચ્છા કરે છે તે મન છે. બુદ્ધિ આ બધાનો અધિષ્ઠાન છે. તેથી 5 વિષય અને 5 ઇન્દ્રિયો તેનાથી પૃથક કહી ગઈ છે. આ બધાનો અધિષ્ઠાતા ચેતન ક્ષેત્રજ્ઞ આમનાથી જોઈ શકાતો નથી. પ્રીતિ અથવા પ્રસન્નતા સત્વગુણનું કાર્ય છે. શોક રજોગુણ અને ક્રોધ તમોગુણ છે. આ પ્રમાણે આ 3 ભાવ છે. સંસારમાં જે ભાવ છે તે બધા આ 3 ગુણોમાં બંધાયેલા છે. સત્વ, રજ અને તમ આ 3 ગુણ સદા પ્રાણીઓમાં રહે છે. તેથી બધા પ્રાણીઓમાં સાત્વિકી, રાજસી અને તામસી આ 3 પ્રકારની અનુભૂતિ જોવામાં આવે છે. તમારા શરીરમાં અથવા મનમાં જે કંઈ પ્રસન્નતા સાથે જોડાયેલું છે તે બધા સાત્વિક ભાવ છે. હે મુનિ શ્રેષ્ઠ, જે કંઈ પણ દુઃખથી સંયુક્ત અને મનથી અપ્રસન્ન કરનાર છે તેને રજોગુણનો જ પ્રકાશ સમજો. આ સિવાય જે કંઈ મોહથી જોડાયેલું હોય અને તેનો આધાર અવ્યક્ત ન હોય, એ જે સમજમાં ન આવતું હોય તે તમોગુણ છે એવું જાણો. હર્ષ, પ્રીતિ, આનંદ, સુખ તથા ચિત્તની શાંતિ આ ભાવોને સાત્વિક ગુણ સમજવા જોઈએ. અસંતોષ, પરિતાપ, શોક, લોભ તથા અસહનશીલતા રજોગુણના ચિહ્ન છે. અપમાન, મોહ, પ્રમાદ, સ્વપ્ન, તંદ્રા વગેરે ભાવ તમોગુણના જ ભિન્ન ભિન્ન કાર્ય છે, જે વધારે કરીને દોષ તરફ જાય છે. તે મનમાં 2 સ્વરૂપ છે, યાચના કરવી અને સંશય. જેનું મન પોતાને આધીન છે તે આ લોકમાં તો સુખી થાય જ છે. મૃત્યુ પછી પરલોકમાં પણ તેને સુખ મળે છે. સત્વ, બુદ્ધિ તથા ક્ષેત્રજ્ઞ પુરુષ આ 2 સૂક્ષ્મ છે, જેને આ બંનેના અંતર ભેદ સમજાઈ જાય છે. તે પણ અલોક અને પરલોકમાં સુખના અધિકારી છે. આ 2 માંથી એક તો ગુણોની રચના કરે છે અને એક નથી કરતો. સત્વ વગેરે ગુણ આત્માને જાણતા નથી, પરંતુ આત્મા બધી રીતે ગુણોને જાણે છે. જો કે પુરુષ ગુણોનો દ્રષ્ટ માત્ર છે, બધા છતાં બુદ્ધિના સંસર્ગથી તે પોતાને તેમનો સર્જક માને છે. આ પ્રમાણે સત્વ અને પુરુષાર્થનો સંયોગ થયો છે, પરંતુ એમનામાં અંતર અવશ્ય છે. જ્યારે બુદ્ધિ મન દ્વારા ઇન્દ્રિય રૂપી ઘોડાઓની લગામ ખેંચે છે અને સારી રીતે કાબૂમાં રાખે છે, તે સમયે આત્મા પ્રકાશિત થવા લાગે છે. જે મુનિ પ્રાકૃત કર્મોનો ત્યાગ કરી સદા આત્મામાં જ રમણ કરે છે, તે સંપૂર્ણ ભૂતોનો આત્મા થઈને ઉત્તમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. જેમ જળચર પ્રાણી જળથી લિપ્ત થતું નથી, તે જ પ્રમાણે શુદ્ધિ બુદ્ધિ પુરુષ લિપ્ત થતો નથી. તે સંપૂર્ણ પ્રાણીઓમાં આસક્ત ભાવથી રહે છે. આ પ્રમાણે પોતાની બુદ્ધિ દ્વારા વિચાર કરીને મનુષ્ય અનાસક્ત ભાવે વ્યવહાર કરે. તેણે હર્ષ શોકથી રહિત થઈને બધી અવસ્થાઓમાં સમ રહેવું. ઈર્ષા દ્વેષ ત્યાગી દેવા. બુદ્ધિ અને ચેતનની એકતા છે. આ જ હૃદયની સુદૃઢ ગ્રંથિ છે. એને ખોલીને વિદ્વાન પુરુષ સુખી થઈ જાય છે અને સંશયનું નિવારણ કરી સદાને માટે શોક અને ત્યાગી દે. જેમ મલિન મનુષ્યો ગંગામાં સ્નાન કરી શુદ્ધ થાય છે, તે જ પ્રમાણે શ્રેષ્ઠ વિદ્વાન આ જ્ઞાન ગંગામાં ડૂબકી મારી નિર્મળ થઈ જાય છે એવું જાણો. આ પ્રમાણે જે મનુષ્ય આ ઉત્તમ અધ્યાત્મ જ્ઞાનને જાણે છે તેઓ મોક્ષને પ્રાપ્ત થાય છે એવું સમજીને બધા મનુષ્યો સંપૂર્ણ પ્રાણીઓના અવાગમન પર દ્રષ્ટિ રાખી બુદ્ધિપૂર્વક વિચાર કરે. એનાથી ધીરે ધીરે શાંતિ પ્રાપ્ત થશે. જેમનું અંતઃકરણ પવિત્ર નથી તે મનુષ્ય ભિન્ન ભિન્ન વિષયો તરફ પ્રવૃત્ત થયેલી ઇન્દ્રિયોમાં જો અલગ અલગ આત્માને શોધવા ઈચ્છે તો તેમને આ રીતે આત્માનો સાક્ષાત્કાર થશે નહીં. આત્મા તો આ બધી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિનો સાક્ષી હોવાના કારણે તેમનાથી પર છે. આવું જાણી લીધા પછી જ મનુષ્ય જ્ઞાની થઈ શકે છે. આ તત્વને જાણી લેવાથી મનીષી પુરુષ પોતાને કૃતકૃત્ય માને છે. અજ્ઞાની પુરુષોને જે મહાન ભય પ્રાપ્ત થાય છે તે જ્ઞાનીઓને થતો નથી. જે ફળની ઈચ્છા અને આ શક્તિનો ત્યાગ કરીને કર્મ કરે છે તે પોતાના સંચિત કર્મ બંધનને બાળી નાખે છે. આવો પુરુષ જો કર્મ કરે છે તો તેનું કરેલું કર્મ પ્રિય અને અથવા અપ્રિય ફળ ઉત્પન્ન કરતું નથી. જે મનુષ્ય આખી જિંદગી લોકોને સતાવે છે તો કર્મમાં લાગેલા તે પુરુષના અશુભ કર્મ તેના માટે અશુભ જ ફળ ઉત્પન્ન કરે છે. જુઓ, પુણ્ય કર્મ કરવાની કોઈ પણ શોકમાં પડતું નથી, પરંતુ જો તેનાથી પાપ થાય છે તો સદાના માટે ભયપૂર્ણ સ્થાન થાય છે. ભરદ્વાજજી બોલ્યા કે હે બ્રહ્મન, મને અભયપદની સિદ્ધિના માટે ધ્યાન યોગ સમજવો. જે તત્વને જાણી મનુષ્ય આધ્યાત્મિક, અધિદૈવિક અને અધિભૌતિક 3 તાપોથી મુક્ત થઈ જાય છે, તેનો મને ઉપદેશ કરો. ભૃગુજીએ કહ્યું કે હે મુને, હું તમને ધ્યાન યોગ બતાવું છું. તે 4 પ્રકારનો છે, પરંતુ અહીં એક જ બતાવવામાં આવે છે, જેને જાણીને મહર્ષિઓ આ જગતમાં શાશ્વત સિદ્ધિને પ્રાપ્ત થાય છે. યોગીજનો સારી રીતે અભ્યાસમાં લાવેલા ધ્યાનનું જે પ્રકારે અનુષ્ઠાન કરે છે તેવું જ ધ્યાન કરીને જ્ઞાનતૃપ્ત મહર્ષિઓ સંસાર દોષથી મુક્ત થઈ ગયા છે. તે મુક્ત પુરુષોનું પુનઃ આ સંસારમાં આગમન થતું નથી. તેઓ જન્મ દોષથી રહિત થઈને પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિત થઈ ગયા છે. તેમના પર શીત, ઉષ્ણ વગેરે દ્વંદ્વનો પ્રભાવ પડતો નથી. તેઓ સદા પોતાના વિશુદ્ધ સ્વરૂપમાં સ્થિત, સર્વ પ્રકારના બંધનોથી મુક્ત તથા પરિગ્રહ શૂન્ય છે. અનાસક્તિ વગેરે ગુણ મનને શાંતિ આપનારા છે. અનેક પ્રકારની ચિંતાઓથી પીડિત મનને ધ્યાન દ્વારા એકાગ્ર કરીને ધ્યેય વસ્તુમાં સ્થિત કરે. ઇન્દ્રિય સમુદાયનો બધી બાજુથી નિગ્રહ કરીને ધ્યાન યોગી મુનિ કાષ્ઠવત સ્થિત થઈ જાય. કાનથી કોઈ શબ્દને ગ્રહણ ન કરે, ચામડીથી સ્પર્શનો અનુભવ ના કરે, નેત્રથી
રૂપ ન જુએ તથા જીભથી રસોનું આસ્વાદન ન કરે. નાસિકા દ્વારા બધા પ્રકારની ગંધને ગ્રહણ કરવાનો પણ ત્યાગ કરી દે. પાંચેય વિષય પાંચેય ઇન્દ્રિયોને મથી નાખનારા છે. તત્વવેતા પુરુષ ધ્યાન દ્વારા આ વિષયોની અભિલાષા છોડી દે. ત્યાર પછી સશક્ત અને બુદ્ધિમાન પુરુષ પાંચેય ઇન્દ્રિયોને મનમાં લીન કરીને પાંચ ઇન્દ્રિયો સહિત આમ તેમ ભટકનારા મનને ધ્યેય વસ્તુમાં એકાગ્ર કરે. મન ચારે બાજુ વિચરણ કરવાવાળું છે, તેનો કોઈ દ્રઢ આધાર નથી. પાંચેય ઇન્દ્રિયોના દ્વાર તેના નીકળવાના માર્ગ છે. તે અજિતેન્દ્રિય પુરુષને માટે બળવાન અને જીતેન્દ્રિય માટે નિર્બળ છે. ધીર પુરુષ પૂર્વોક્ત ધ્યાનના સાધનમાં શીઘ્રતાપૂર્વક મનને એકાગ્ર કરે. જ્યારે તે ઇન્દ્રિય અને મનને પોતાને વશ કરી લે છે તો તેનું પૂર્વોક્ત ધ્યાન સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે મેં અહીં પ્રથમ ધ્યાન માર્ગનું વર્ણન કર્યું. ત્યાર પછી પહેલાથી વંશમાં કરેલા મન સહિતનો ઇન્દ્રિય સમૂહ પુનઃ અવસર મળતા એ રીતે સ્ફુરિત થાય છે. જેમ વાદળમાં વીજળી ચમકે છે, જે રીતે પાંદડા પર મૂકેલું જળનું બિંદુ બધી બાજુથી ચંચળ અને અસ્થિર હોય છે, તે જ પ્રમાણે પ્રથમ ધ્યાન માર્ગમાં સાધકનું ચિત્ત પણ ચંચળ હોય છે. ક્ષણવાર માટે કદી એકાગ્ર થઈને થોડીવાર ધ્યાન માર્ગના સ્થિર થાય છે, પછી ભ્રાંત થઈને વાયુની જેમ આકાશમાં દોડવા લાગે છે. પરંતુ ધ્યાન યોગનો જ્ઞાતા પુરુષ એનાથી ગભરાય નહીં. તે ક્લેશ, ઈર્ષ્યા, ચિંતા અને આળસનો ત્યાગ કરીને ફરી ધ્યાન દ્વારા ચિત્તને એકાગ્ર કરે. પ્રથમ ધ્યાન માર્ગ પર ચાલનારા મુનિના હૃદયમાં વિચાર, વિતર્ક તથા વિવેકની ઉત્પત્તિ થાય છે. મન ઉદ્વિગ્ન હોય તો તેનું સમાધાન કરવું. ધ્યાન યોગી મુનિ કદી તેનાથી ખીન કે ઉદાસ ન થાય. ધ્યાન દ્વારા પોતાનું હિત અવશ્ય સાધે. એ ઇન્દ્રિયોને ધીરે ધીરે શાંત કરવાનો પ્રયત્ન કરે. ક્રમશઃ તેમનું નિરાકરણ કરે. આમ કરવાથી એમની પૂર્ણ રૂપે શાંતિ થઈ જશે. હે મુનીશ્વર, પ્રથમ ધ્યાન માર્ગમાં પાંચેય ઇન્દ્રિયો અને મનને સ્થાપિત કરી નિત્ય અભ્યાસ કરવાથી એ સ્વયં શાંત થઈ જાય છે. આ પ્રમાણે આત્મસંયમ કરનારા પુરુષને જે સુખની પ્રાપ્તિ થાય છે તે કોઈ લૌકિક પુરુષાર્થ અને પ્રારબ્ધી થતા જ નથી. તે સુખ પ્રાપ્ત થયા પછી મનુષ્ય ધ્યાનની સાધનામાં સંલગ્ન થઈ જાય છે. આ પ્રમાણે ધ્યાન સાધનાનો અભ્યાસ કરવાવાળા યોગીજનો નિરામય મોક્ષને પ્રાપ્ત થાય છે. સનંદનજી કહે છે કે હે બ્રહ્મન, મહર્ષિ ભૃગુએ આ પ્રમાણે કહ્યા પછી પરમ ધર્માત્મા તથા પ્રતાપી ભરદ્વાજ મુનિ બહુ વિસ્મિત થયા અને તેણે ભૃગુની બહુ પ્રશંસા કરી. ત્યાર પછી આવે છે પંચશીખના રાજા જનકને ઉપદેશ. સુતજી કહે છે કે હે બ્રાહ્મણો, સનંદનજીના મોક્ષ ધર્મ સંબંધી વચન સાંભળીને તત્વજ્ઞ નારદજીએ પૂર્ણ આધ્યાત્મક વિષય ઉત્તમ વાત પૂછી. નારદજી બોલ્યા કે હે મહાભાગ, મેં તમે બતાવેલા આધ્યાત્મ અને ધ્યાન વિષયક મોક્ષ શાસ્ત્રને સાંભળ્યું. આ બધું વારંવાર સાંભળવા છતાં પણ મને તૃપ્તિ થતી નથી. વધારે ને વધારે સાંભળવાની ઈચ્છા થાય છે. હે સર્વજ્ઞ મુને, જીવ અવિદ્યાના બંધનથી જે રીતે મુક્ત થાય છે તે ઉપાય બતાવો. સાધુ પુરુષો જેનો આશ્રય લે છે તે મોક્ષ ધર્મનું ફરી વર્ણન કરો. સનકજીએ કહ્યું કે હે નારદ, આ વિષયમાં વિદ્વાન પુરુષ એક પ્રાચીન ઇતિહાસનું દ્રષ્ટાંત આપતા હોય છે, જેનાથી એ જ્ઞાન થાય છે કે મિથિલા નરેશ જનકે કઈ રીતે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. આ તે સમયની વાત છે જ્યારે મિથિલામાં જનકવંશી રાજા જનકદેવનું રાજ્ય હતું. જનદેવ સદા બ્રહ્મની પ્રાપ્તિ કરાવનાર ધર્મનું ચિંતન કાર્ય કરતા હતા. તેમના દરબારમાં 100 આચાર્ય હંમેશા રહેતા હતા, જે તેમને ભિન્ન ભિન્ન આશ્રમોના ધર્મનો ઉપદેશ આપતા રહેતા હતા. આ શરીરનો ત્યાગ કર્યા પછી જીવની સત્તા રહે છે કે નહીં, અથવા દેહ ત્યાગ પછી તેનો પુનર્જન્મ થાય છે કે નહીં, એ વિષયમાં તે આચાર્યોને જે સુનિશ્ચિત સિદ્ધાંત હતો તે લોક આત્મતત્વના વિષયમાં જેવો વિચાર ઉપસ્થિત કરતા હતા, તેનાથી શાસ્ત્રોના અનુયાયી રાજા જનદેવને વિશેષ સંતોષ થતો ન હતો. એકવાર કપિલાના પુત્ર મહામુનિ પંચશીખ સંપૂર્ણ પૃથ્વીની પરિક્રમા કરતા રહીને મિથિલામાં આવી પહોંચ્યા. તેઓ સંપૂર્ણ સંન્યાસ ધર્મોના જ્ઞાતા અને તત્વજ્ઞાનના નિર્માણમાં એક સુનિશ્ચિત સિદ્ધાંતના પોષક હતા. તેમના મનમાં કોઈ પ્રકારનો સંદેહ નહોતો. તેઓ નિર્દ્વંદ થઈને વિચર્યા કરતા હતા. તેમને ઋષિઓમાં અદ્વિતીય કહેવામાં આવે છે. કામના તો તેમને સ્પર્શ સુદ્ધા કરી શકતી નથી. તેઓ મનુષ્યોના હૃદયમાં પોતાના ઉપદેશ દ્વારા અત્યંત દુર્લભ સનાતન સુખની પ્રતિષ્ઠા કરવા ઈચ્છતા હતા. સાંખ્યના વિદ્વાનો તો તેમને સાક્ષાત પ્રજાપતિ મહર્ષિ કપિલનું જ સ્વરૂપ સમજે છે. તેમને જોઈને એવું લાગતું હતું કે જાણે સાંખ્ય શાસ્ત્રના પ્રવર્તક ભગવાન કપિલ સ્વયં પંચશીખના રૂપમાં આવીને લોકોને આશ્ચર્યમાં નાખી રહ્યા છે. તેમને અસુરી મુનિના પ્રથમ શિષ્ય અને ચિરંજીવી કહેવામાં આવે છે. એક સમયે તેમણે મહર્ષિ કપિલના મતનું અનુસરણ કરનારા મુનિઓની વિશાળ મંડળીમાં જઈને સર્વમાં અંતર્યામી રૂપે સ્થિત પરમાત્મા સ્વરૂપ અવ્યક્ત બ્રહ્મના વિષયમાં નિવેદન કર્યું હતું અને ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞનું અંતર સ્પષ્ટ રૂપે જાણી લીધું હતું. એટલું જ નહીં, જે એકમાત્ર અક્ષર તથા અવિનાશી બ્રહ્મ નાના રૂપોમાં દેખાય છે તેનું જ્ઞાન પણ આસુરીએ તે મુનિ મંડળીમાં પ્રાપ્ત કર્યું હતું. તેમના શિષ્ય પંચશીખ હતા. તે દેવકોટીના પુરુષ હોવા છતાં પણ માનવીના દૂધથી ઉછર્યા હતા. કપિલા નામની એક બ્રાહ્મણી હતી, જે પતિ
પુત્ર કુટુંબ વગેરેની સાથે રહેતી હતી. તેના પુત્રભાવને પ્રાપ્ત થઈને તેઓ તેના સ્તનનું દૂધ પીતા હતા. તેથી કપિલાનું દૂધ પીવાના કારણે તેમની કપિલેય સંજ્ઞા થઈ. તેમણે નૈષ્ઠિક બ્રહ્મમાં નિષ્ઠા રાખનારી બુદ્ધિ પ્રાપ્ત કરી. કપિલેયની ઉત્પત્તિના સંબંધમાં આ વાત મને બ્રહ્માજીએ કહી હતી કે તેમને કપિલાપુત્ર કહેવાનું અને સર્વજ્ઞ હોવાનું આ ઉત્તમ વૃત્તાંત છે. ધર્મજ્ઞ પંચશીખે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓ રાજા જનકને સૌ આચાર્યો પર સમાન ભાવે અનુરક્ત જાણીને તેમના દરબારમાં ગયા. ત્યાં જઈને તેમણે પોતાના યુક્ત વચનોથી તે બધા આચાર્યોને મોહિત કરી દીધા. તે સમયે મહારાજ જનક કપિલાનંદન પંચશીખનું જ્ઞાન જોઈને તેમના પ્રતિ આકૃષ્ટ થઈ ગયા અને પોતાના સૌ આચાર્યોને છોડીને તેમની પાછળ ચાલવા લાગ્યા. ત્યારે મુનિવર પંચશીખે રાજાને ધર્માનુસાર ચરણોમાં પડેલા જોઈ તેમને યોગ્ય અધિકારી માનીને પરમ મોક્ષનો ઉપદેશ કર્યો, જેનું સાંખ્યશાસ્ત્રમાં વર્ણન છે. તેમણે જાતિ નિર્વેદનું વર્ણન કરીને કર્મ નિર્વેદનો ઉપદેશ કર્યો. ત્યાર પછી સર્વ નિર્વેદની વાત કહી. તેમણે કહ્યું કે જેના માટે ધર્મનું આચરણ કરવામાં આવે છે, જે કર્મના ફળનો ઉદય થયા પછી પ્રાપ્ત થાય છે, તે આલોક અને પરલોકનો ભોગ નશ્વર છે. તેના પર આસ્થા કરવી યોગ્ય નથી. તે મોહરૂપી ચંચળ એ અસ્થિર છે. કેટલાક નાસ્તિક એવું કહ્યા કરે છે કે દેહરૂપી આત્માનો વિનાશ પ્રત્યક્ષ જોવામાં આવી રહ્યો છે. સંપૂર્ણ જગત એનું સાક્ષી છે. છતાં કોઈ શાસ્ત્ર પ્રમાણનું ઓઠું લઈને દેહથી ભિન્ન આત્માની સત્તાનું પ્રતિપાદન કરે છે તો તે મિથ્યા જ છે, કેમ કે તેનું કથન જગતના અનુભવથી વિરુદ્ધ છે. આત્માના સ્વરૂપનો અભાવ થઈ જવો તેનું મૃત્યુ છે. જે લોકો મોહવશ દેહથી આત્માને ભિન્ન માને છે તેમની તે માન્યતા યોગ્ય નથી. જો એવી વસ્તુનું પણ અસ્તિત્વ માની લેવામાં આવે જે સંસારમાં સંભવ નથી, અર્થાત જો શાસ્ત્રના આધાર પર એ સ્વીકાર કરવામાં આવે કે શરીરથી ભિન્ન કોઈ અજર અમર આત્મા છે જે સ્વર્ગ વગેરે લોકોમાં દિવ્ય સુખ ભોગવે છે, ત્યારે તો બંદી લોકો યશગાનગારા જે રાજાએ અજર અમર કહે છે તેમની તે વાત પણ યોગ્ય માનવી પડશે. સારાંશ એ છે કે જેમ આશીર્વાદમાં બંદી લોકો ઉપચાર તરીકે રાજાને અજર અમર કહે છે, તે જ પ્રમાણે શાસ્ત્રનું વચન પણ ઔપચારિક જ છે. નિરોગી શરીરને જ અજર અમર અને અહીંના પ્રત્યક્ષ સુખ ભોગને સ્વર્ગીય સુખ કહેવામાં આવ્યું છે. જો આત્મા છે કે નથી આ સંશય થયા પછી અનુમાનથી તેના અસ્તિત્વનું સાધન કરવામાં આવે તો તેના માટે એનો કોઈ જ્ઞાપક હેતુ ઉપલબ્ધ નથી. જે ક્યાંય સંદેહ ન ઊભો કરતો હોય પછી ક્યાં અનુમાનનો આશ્રય લઈને લોક વ્યવહારનો નિશ્ચય કરી શકાય. અનુમાન અને આગમ આ બંને પ્રમાણોનું મૂલ્ય પ્રત્યક્ષ પ્રમાણ છે. આગમ કે અનુમાન જો પ્રત્યક્ષ અનુભવથી વિરુદ્ધ છે તો તે કંઈ પણ નથી. તેમની પ્રમાણિકતા સ્વીકાર કરી શકાય એમ નથી. જો કોઈ પણ અનુમાનમાં ઈશ્વર અદ્રષ્ટ અથવા નિત્ય આત્માની સિદ્ધિના માટે કરેલી ભાવના પણ વ્યર્થ છે. તેથી નાસ્તિકોના મતમાં શરીરથી ભિન્ન જીવનું અસ્તિત્વ નથી. આ વાત સ્થિર થઈ. જેમ વટવૃક્ષના બીજમાં પત્ર, પુષ્પ, ફળ, મૂળ તથા ત્વચા વગેરે અંતર્હિત હોય છે, તેમ ગાય દ્વારા ખાધેલા ઘાસમાં ઘી, દૂધ વગેરે પ્રગટ થઈ જાય છે. તથા જે રીતે અનેક ઔષધીય દ્રવ્યોનો પાક અને પ્રતિષ્ઠા કરવાથી તેમાં નશો ઉત્પન્ન કરનારી શક્તિ આવી જાય છે, એ જ પ્રમાણે વીર્યથી જ શરીર વગેરેની સાથે ચેતનતા પણ પ્રગટ થાય છે. આ નાસ્તિક મતનું ખંડન આ પ્રમાણે સમજવું જોઈએ. મરી ગયેલા શરીરમાં ચેતનાનું જે અતિક્રમણ જોવામાં આવે છે તે જ દેહથી અતિરિક્ત આત્માના અસ્તિત્વનું પ્રમાણ છે. જો ચેતનતા દેહનો જ ધર્મ હોત તો મૃત શરીરમાં પણ તેની ઉપલબ્ધિ થાત. મૃત્યુ પછી થોડા સમય સુધી શરીર તો રહે છે પણ તેમાં ચેતના રહેતી નથી. તેથી ચેતન આત્મ શરીરથી ભિન્ન છે આ સિદ્ધ થાય છે. નાસ્તિકો પણ રોગ વગેરેની નિવૃત્તિ માટે મંત્રજપ તથા તાંત્રિક વિધિથી દેવતા વગેરેની આરાધના કરે છે. તે દેવતા કોણ છે? જો પાંચભૌતિક છે તો ઘોડા વગેરેની જેમ તેના દર્શન થવા જોઈએ, અને જો ભૌતિક પદાર્થોની ભિન્ન છે તો ચેતનની સત્તા સ્વતઃ સિદ્ધ થઈ ગઈ. તેથી દેહથી ભિન્ન આત્મા છે આ પ્રત્યક્ષ અનુભવથી સિદ્ધ થઈ જાય છે, અને દેહ જ આત્મા છે આ પ્રત્યક્ષ અનુભવની વિરુદ્ધ લાગે છે. જો શરીરના મૃત્યુની સાથે આત્માને પણ મૃત્યુ માની લેવામાં આવે ત્યારે તો તેના માટે તેના કર્મોનો પણ નાશ માનવો જોઈએ. પછી તો તેના શુભાશુભ કર્મોના ફળ ભોગવનાર કોઈ રહેશે જ નહીં, અને દેહની ઉત્પત્તિમાં કર્મ કર્યા વિના જ ભોગ પ્રાપ્ત થયો એવું માનવાનો પ્રસંગ ઉપસ્થિત થશે. આ બધા પ્રમાણ એ સિદ્ધ કરે છે કે દેહથી ભિન્ન ચેતનતા આત્માની સત્તા અવશ્ય છે. નાસ્તિકો દ્વારા જે હેતુભૂત દ્રષ્ટાંત આપવામાં આવ્યા છે તે મૂર્ત પદાર્થ છે. મૂર્ત જળ પદાર્થથી મૂર્ત જળ પદાર્થની જ ઉત્પત્તિ થાય છે. આ જ તેમના દ્વારા સિદ્ધ થાય છે. જેમ કાષ્ઠથી અગ્નિની ઉત્પત્તિ વગેરે પંચભૂતોથી આત્માની ઉત્પત્તિ, જેમની મૂર્તથી અમૂર્તની ઉત્પત્તિ માનવામાં આવે તો પૃથ્વી વગેરે મૂર્ત ભૂતોથી અમૂર્ત આકાશની પણ ઉત્પત્તિ સ્વીકાર કરવી પડશે, જે અસંભવ છે. તેથી સ્થૂળ ભૂતોના સંયોગથી અમૂર્ત ચેતન આત્માની ઉત્પત્તિ તદ્દન અસંભવ છે. આત્માની સત્તા ન માનવાથી લોકયાત્રાનો નિર્વાહ નહીં થાય. દાન ધર્મના
ફળની પ્રાપ્તિને માટે કોઈ આસ્થા રહેશે નહીં, કેમ કે વૈદિક શબ્દ તથા લૌકિક વ્યવહાર બધા આત્માને સુખ આપવા માટે છે. આ પ્રમાણે મનમાં અનેક પ્રકારના તર્ક ઉઠે છે અને તર્કો તથા યુક્તિઓથી આત્માની સત્તા કે અસત્તાનો નિર્ણય કંઈ પણ દેખાતો નથી. આ પ્રમાણે વિચાર કરતા રહીને ભિન્ન ભિન્ન મતો તરફ દોડનારા લોકોની બુદ્ધિ કોઈ એક જગ્યાએ પ્રવેશ કરે છે અને પછી વૃક્ષની જેમ મૂળિયા નાખી જીર્ણ થઈ જાય છે. આ પ્રમાણે અર્થ અને અનર્થથી બધા પ્રાણી દુઃખી રહે છે. માત્ર શાસ્ત્રો તેમને ખેંચીને રસ્તે ચડાવે છે. જેમ મહાવત હાથી પર બેસીને અંકુશ દ્વારા તેને કાબૂમાં કરી રાખે છે. ઘણા શુષ્ક હૃદયના લોકો આવા વિષયોની લાલચ રાખે છે જે અત્યંત સુખદ ન હોય, પરંતુ આ લાલચમાં તેમને ભારે દુઃખનો સામનો કરવો પડે છે અને અંતમાં તેઓ ભોગોને છોડીને મૃત્યુનો ગ્રાસ બની જાય છે, જે એક દિવસ નષ્ટ થવાનું છે, જેના અસ્તિત્વનું કોઈ ઠેકાણું નથી. તેવા અનિત્ય શરીરને પ્રાપ્ત કરીને આ બધું બાંધવો તથા સ્ત્રી પુત્રાદિ શો લાભ? આવું વિચારીને જે મનુષ્ય બધાને ક્ષણવારમાં વૈરાગ્યપૂર્વક છોડીને ચાલ્યો જાય છે, તેને મૃત્યુ પછી ફરી જન્મ લેવો પડતો નથી. પૃથ્વી, આકાશ, જળ, અગ્નિ અને વાયુ એ સદા શરીરની રક્ષા કરતા રહે છે. આ વાતને સારી રીતે સમજી લીધા પછી એના પ્રત્યે આસક્ત થઈ કઈ રીતે થઈ શકે? જે એક દિવસ મૃત્યુના મુખમાંથી પડવાનું છે, એવા શરીરથી સુખ કેવું? પંચશીખે ફરી કહ્યું કે હે રાજન, હવે હું તે પરમ ઉત્તમ સાંખ્યશાસ્ત્રનું વર્ણન કરું છું, જેનું નામ છે સરમ્યન, મનને સંદેહ રહિત કરનાર. તેમાં ત્યાગની પ્રધાનતા છે. તમે ધ્યાન આપીને સાંભળો, તેના ઉપદેશ તમારા મોક્ષમાં સહાયક થશે. જે લોકો મુક્તિના માટે પ્રયત્નશીલ હોય તે બધાએ સંપૂર્ણ સકામ કર્મોનો અને ધન વગેરેનો પણ ત્યાગ કરવો જોઈએ. જે ત્યાગ કર્યા વિના વ્યર્થ જ વિનિત શમદમાદિ સાધનોમાં તત્પર હોવાનો દંભ કરે છે, તેમને દુઃખ આપનારા અવિદ્યારૂપી દુઃખ પ્રાપ્ત થતા રહે છે. શાસ્ત્રોમાં દ્રવ્યોનો ત્યાગ કરવા માટે યજ્ઞ વગેરે કર્મભોગનો ત્યાગ કરવા માટે વ્રત, દૈહિક સુખોના ત્યાગ માટે તપ અને બધું જ ત્યાગ કરવા માટે યોગના અનુષ્ઠાનની આજ્ઞા છે. આ જ ત્યાગની સીમા છે. સર્વસ્વ ત્યાગનો આ એકમાત્ર માર્ગ છે. દુઃખોથી છુટકારો મેળવવા માટે ઉત્તમ છે. આનો આશ્રય ન લેનારને દુર્ગતિ ભોગવવી પડે છે. છઠ્ઠા, મન સહિત 5 ઇન્દ્રિયો છે, જેમની સ્થિતિ બુદ્ધિમાં છે, જેમનું વર્ણન કરીને 5 કર્મેન્દ્રિયોનું નિરૂપણ કરું છું. બંને હાથ કામ કરનારી ઇન્દ્રિય છે, બંને પગ હરવા ફરવાનું કામ કરનારી ઇન્દ્રિય છે, લિંગ મૈથુન જનક સુખ અને સંતાનનું ઉત્પાદન કરવા માટે છે, ગુદા નામની ઇન્દ્રિયનું કાર્ય મળત્યાગ કરવાનું છે, વાફક ઇન્દ્રિય શબ્દ વિશેનું ઉચ્ચારણ કરવા માટે છે અને મનને આ પાંચેયથી સંયુક્ત માનવામાં આવ્યું છે. આ પાંચે પ્રમાણે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, આ બધી મળીને અજ્ઞાન ઇન્દ્રિયો છે. આ બધીને મનરૂપી જાણીને બુદ્ધિ દ્વારા શીઘ્ર એમનો ત્યાગ કરી દેવો જોઈએ. શ્રવણ કાળમાં સ્રોતરૂપી ઇન્દ્રિય, શબ્દરૂપી વિષય અને ચિત્તરૂપી કરતા આ ત્રણનો સંયોગ થાય છે. એ જ પ્રમાણે સ્પર્શ, રૂપ, રસ તથા ગંધના અનુભવ કાળમાં પણ ઇન્દ્રિય, વિષય અને મનનો સંયોગ અપેક્ષિત છે.